ગત તારીખ 15/10/2025 રોજ અત્રેના પાલ પોલીસ સ્ટેશન કે જે એન ડિવિઝન તથા ઝોન 7માં આવેલ છે તેમાં ગૌરવપથ રોડ ઉપર બપોરના લગભગ 1:30 વાગે એક શખ્સ દ્વારા પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપીને આ કામના ફરિયાદી પાસેથી 2,26,000 રૂપિયા પડાવી લેવાની ઘટના બનવા પામેલ હતી. બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશનના જણાવેલ વિસ્તારમાં આ વ્યક્તિ પોતાને જાતને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી તેની સાથે અન્ય 5 વ્યક્તિઓ હતા. આમ કુલ 6 વ્યક્તિઓએ આ કામના ફરિયાદી કે જેનું નામ સુજલબેન પાદરિયા છે અને તેઓ લોન અપાવવાનો ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો બિઝનેસ કરે છે તેમને પોતે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર છું અને તમે લોકો લીગલી કામ નથી કરતા એવું કહી ધાક ધમકી કરી ડરાવી કુલ 2,26,000 તથા 2 મોબાઈલ પડાવી લેવામાં આવેલ હતા. વધુમાં આ બેનની સાથેના સહ ફરિયાદી અથવા તો તેમના મિત્ર કે જેમનું નામ ભૂપેન્દ્રભાઈ છે તેમને મોટરસાઇકલ પર બેસાડીને લઈ જઈને એમને હું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છું, તમારા એન્કાઉન્ટર કર દૂંગા વગેરે જેવી પણ ધમકી આપેલ હતી. આ કામના ફરિયાદી શરૂમાં ડરી ગયેલ હોય તેઓ ફરિયાદ આપતા ડરતા હતા અને તેઓએ આ અંગે જ્યારે અમને પોલીસ સ્ટેશને જાણ થઈ તો તેઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી આ બાબતની ફરિયાદ ગઈ તારીખ 17/10/2025 રોજ લેવામાં આવેલ હતી અને પોલીસે ત્વરિત કામગીરી કરી મુંબઈ જઈ આ કામના મુખ્ય આરોપી કે જેમનું નામ તે વ્યક્તિએ રણજીત જણાવેલ હતું અને પોતાને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે જણાવેલ હતા તેમને ઝડપી પાડેલ છે અને રિકવરીનું કામગીરી હાલમાં ચાલુ છે. બીજા જે આરોપી છે કોણ છે, એની સાથે એનો શું રોલ છે? આ વ્યક્તિ સાથે અન્ય 5 આરોપીઓ હતા તથા મુંબઈ પાસિંગની એક ગાડી હતી. આ વ્યક્તિ સાથેના 5 આરોપીઓ પણ આ વ્યક્તિ સાથે કે જે પોતાને ક્રાઇમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાતો તેની સાથે મળીને સામેવાળાઓને ડરાવવાને ધમકાવવાની કામ કર્યું હતું તથા પૈસા પડાવી લીધેલા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હતી. આ વ્યક્તિઓ આવી જ રીતે કોઈકની પાસે પૈસા લેવા કે તેવા કોઈક ઈરાદેથી આવેલ હતા એ બાબતની અમારી હાલમાં તપાસ ચાલુ છે. મુખ્ય આરોપીના અત્યારે રિમાન્ડ માંગવાની પણ કામગીરી ચાલુ છે. મુખ્ય આરોપી શું કરતો હતો અને શું કોણ છે? મુખ્ય આરોપી કે જેણે પોતાનું નામ રણજીત જણાવેલ છે અને તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે તેણે ઓળખ આપેલી હતી તેની પૂછપરછ હાલમાં જારી છે, પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન કે તે ભીંડ પોલીસ સ્ટેશન ખાતે સાયબર પોલીસ સ્ટેશનમાં તે કાર્યરત હતો અને ગત એપ્રિલ માસમાં તે સસ્પેન્ડ થયેલ છે. તેની પર મહારાષ્ટ્રમાં અલગ અલગ 5 પોલીસ સ્ટેશનોમાં લગભગ 7 જેટલા ગુના દાખલ છે અને સાયબર ભીંડ પોલીસ સ્ટેશન ખાતે પણ આઈટી એક્ટનો ગુનો દાખલ છે. અમે તપાસ કરી અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ વગેરે ચેક કરતા અમને જાણવા મળેલ કે તેણે મુંબઈના રાજકીય નેતા અને મોટી વ્યક્તિઓ વિરુદ્ધ પણ ઓફિશિયલ હેન્ડલર પરથી ટ્વીટ કરી હતી અને પોસ્ટ મૂકી હતી, અણસાચતી પોસ્ટ મૂકી હતી, જે બાબત એની પર ગુના દાખલ થયેલ છે. લગભગ 5 જેટલા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુના દાખલ થયેલ છે. સર, આ જે આરોપી છે એ મહિલા સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો? શું મહિલા એને ઓળખતી હતી એ લોકોને? આ આરોપીએ ક્યાંકથી નંબર મેળવીને પહેલા તો એ મહિલાને ફોન કરેલ હતો, પછી અન્ય નંબર પરથી પાછો ફોન કરેલ હતો અને તમે લોનનું કામ કરો છો તો મને તમારું કામ છે એવું કહીને તેમને ટી પોસ્ટ નામક એક કેફે જેવી જગ્યાએ મળવા બોલાવેલા હતા. મહિલા એ આરોપીને ઓળખતી હોય એવું હાલ સુધીમાં કોઈ ધ્યાનમાં આવેલ નથી, પરંતુ આ વ્યક્તિએ ક્યાંકથી એનો નંબર મેળવીને કે ઓનલાઈન એમનો નંબર મેળવીને એમનો સંપર્ક કરેલ છે એ રીતનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ હતું. અમારી પૂછપરછ દરમિયાન અમને ધ્યાને આવેલ છે. આરોપીના હાલમાં રિમાન્ડ માંગવાની પ્રોસેસ ચાલુ છે. રિમાન્ડ મળ્યા બાદ વધુ પૂછપરછ કરતા વધુ વિગત બહાર આવી છે. હાલમાં વ્યક્તિઓ જે વ્હીકલ લઈને આવ્યા હતા એ વ્હીકલ કબજે લેવા માટે પોલીસ રવાના થઈ ગઈ છે. વધુમાં આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે તેમની પાસેથી 2 મોબાઈલ ફોન પડાવી લીધા હતા, તે પણ કબજે કરવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ફરિયાદીએ જે ફરિયાદ લખાવેલ 2,26,000 રૂપિયા રોકડા તેની રિકવરી લગભગ પૂરી થવામાં છે.